ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। गई काले આપણે 182મી ગાથાથી આગળની પણ 3-4 ગાથાઓની ચર્ચા કરી છે. પ્રતિકૂળ કર્મોદયના કાળે, કર્મોદયની વિચિત્રતાના કાળે સમભાવે આત્મભાવે સહજ વિરક્ત ચિત્તમાં વીતરાગતા કેવી રીતે સંઘરવી, આત્મ સાધનાના માર્ગે અડગ રહેવું, રાગ દ્વેષ ભાવે નહીં વર્તવું, સમભાવે કેવી રીતે વર્તવું, એની બધી ચર્ચા. અને સાથે સહન ન કરી શકાય એવા કોઈ કઠોર વચન સામેવાળા કહે તો સહન ન કરી શકીએ એવા સમયમાં સ્વરૂપ સમાધિ અંગીકાર કરવી. પહેલામાં પહેલો પ્રયોગ અને છેલ્લામાં છેલ્લો પ્રયોગ. શરૂઆતનો ઉપાય એ જ છે અને છેલ્લામાં છેલ્લો ઉપાય પણ એ જ છે. અજ્ઞાનને લીધે, મોહને લીધે, અન્ય નિમિત્તોની સંગાથે જીવ એમ સમજે છે કે ઉદય સારો આવશે એટલે બધું સારું થશે. ઉદયના સારા આવવાથી સ્વરૂપનું કાંઈ નહીં થાય, સંયોગોમાં ફેરફાર ચોક્કસ થાય, અને સ્વભાવની પ્રાપ્તિ તો નહીં જ થાય. એક બે ન્યાય બહુ મગજમાં ફરે છે ગઈકાલના જ વિષયમાંથી. ગાથા હતી 183મી, 147માં પાના ઉપર જુઓ તમે લોકો. પૂર્વોપાર્જિત પાપ કર્મના ઉદયે દુઃખ અવસ્થા આવે, ટૂંકમાં દુઃખી થવાય છે, પણ એમાં પણ ધીરપના વગેરે એટલે ધીરજ વગેરે પોતાના સ્વભાવને ન છોડવો જોઈએ, એવું લખ્યું છે હિન્દીમાં બધું. पूर्वोपार्जित पाप के उदय से दुख अवस्था आ जाए, उसमें अपना धीरपना आदि स्वभाव न छोड़े. एक બહુ માર્મિક સુવિચાર વાક્ય યાદ આવે છે. રવિન્દ્રભાઈ પંડિતજી કહેતા હોય છે હંમેશા, દુઃખોનું આવું તો અનિવાર્ય છે, પણ દુઃખી થવું જરૂરી નથી. બાંધેલા છે એ ઉદયમાં તો આવવાના જ. કર્મોદય અને સંયોગે દુઃખની સ્થિતિ, એને આપણે એમ સમજીએ ઉદયમાં વિચિત્રતા હોઈ શકે, પુરુષાર્થમાં સમભાવ રાખવામાં વાંધો છો. ખ્યાલમાં એવું, ઉદયમાં વિષમતા હોય પણ પરિણામ અને પરિણતિમાં સમતા રાખવી સીધી વાત છે ને. અને ઉદય માત્ર વિષમ જ હોય અને જીવનો પુરુષાર્થ માત્ર સમભાવે હોય. શું આપ સૌને ખ્યાલમાં આવે છે ભાષા? ધનજીભાઈ, ભાષા સમજાય છે? હા,
ઉદય માત્ર વિષમ જ હોય, એમાં ક્યાંય સારાવટ હોય નહીં. પુરુષાર્થ અવિષમ હોય, વીતરાગ ભાવમય હોય આત્મ પુરુષાર્થ. એટલે એ આ 183 નંબરની ગાથા ઉપરના પ્રવચનમાં ગુરુદેવશ્રી કાલે એવું બોલ્યા છે કે પાપનો ઉદય ટળી જશે અને પુણ્યનો ઉદય આવશે તો બધું હરકું થશે. તો એને એ છે બધું. એક બીજી વાત પણ આમાં બહુ સરસ કરી હતી. આત્મભાવના ભાવવી, પાપના ઉદયમાંથી બચવા માટે શુભ ભાવે શુભ ભાવની પ્રવૃત્તિમાં તું લાગતો હોય અને એમ માનતો હોય કે હવે આપણે તો ધર્મના માર્ગે આવી ગયા. ખ્યાલમાં આવ્યું? આના માટે અમે લોકો એક બહુ સરસ મજાની એક દાખલો સાંભળેલો. સમજો કે કોઈ એક સ્ત્રી એકલી અટોલી એકલી જાય છે, કોઈ સ્ત્રી કોઈ યુવતી. તો એને લૂંટનારા કેવા હોય? પહેલાં 2 જણા આવે, છેડખાની કરે, હેરાન પરેશાન કરે. તો ત્રીજો આવે તો ઓલાને મારે અને આને બચાવે. એટલે એનો વિશ્વાસ સંપાદન કરે કે હું તમારો રક્ષક તરીકે તમારી પાસે આવ્યો છું. ઓલાને ભગાડી મૂકે અને ઓલી યુવતીને કહ્યું કે બોલો બેન, તમારે ક્યાં જવું છે? અને પછી એને વિશ્વાસમાં લઈને, અને ઓલા જે 2 ભાગી ગયા ને એમની હારે જ ઓલો પણ ભળેલો હોય. સમજાય છે? તો ઓલો એને અપહરણ કરીને કહો કે એને ઉપાડીને એવી જગ્યાએ લઈ જાય, ત્યાં 3, 4, 5 જેટલા જે લોકો હોય ટોળકી આખી એમની સાથે દુષ્કર્મ કરે કે એને લૂંટે, લૂંટપાટ કરે, જે પણ. હવે 2 પરિસ્થિતિ હતી. એક તો એને પરેશાન કરનારા હતા, 2-3 જણા હેરાન પરેશાન કરનારા હતા, એ હતો પાપનો ઉદય. પણ એને બચાવવા માટે આવેલો એ કોણ હતો? એ પુણ્યનો ઉદય. એ લઈને જ ડૂબ્યો ને. સિમ્પલ લોજિક છે. તને એવું લાગે છે કે પાપના ઉદયમાં આપણે મરવાના, બચવાના નહીં, પણ તારા ખ્યાલમાં હોવું જોઈએ કે પુણ્યના ઉદયમાં પણ મરવાના જ, બચવાના નહીં. શું સમજાણું? હા, જો લોહ બેડી બાંધતી ત્યો સ્વર્ણ કી ભી બાંધતી. લોઢાની બેડી પણ બાંધી જ અને સોનાની પણ બાંધી જ. આજે તો એટલા કડક શબ્દોમાં ગુરુદેવશ્રી બોલ્યા છે. જે શુભ ભાવમાં ધર્મ માને, રાગમાં ધર્મ માને, તે અજૈન મિથ્યા દૃષ્ટિ, અજૈન છે, મિથ્યા દૃષ્ટિ છે, ઘોર મિથ્યા દૃષ્ટિ છે. અને આજે ખબર નહીં, રાત્રિનો જે સ્વાધ્યાય હતો, ગુરુદેવશ્રી હયાત હતા ત્યારે જે ચર્ચા ચાલતી હશે પ્રશ્નોત્તર, અંતરાય સંબંધી કંઈક ગંભીર ચર્ચા હતી. એમાં દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. સાંભળ્યું છે તમે લોકો? તો હું વિષયને ખોલું. કાકા યાદ આવે છે? સાંભળ્યું છે આજ સવારે? ધનજીભાઈ સાંભળ્યું છે આજે ગુરુદેવનું પ્રવચન? બેન તમે યાદ આવે છે? રાત્રે પૂછાયેલ પ્રશ્નનો ખુલાસો ગુરુદેવશ્રી આજે 10 મિનિટ સુધી કરી. દાનાંતરાય, રાગના પોષણમાં દાનાંતરાય કેવી રીતે? દેવાના ભાવ કરે, દાન દેવાના આપવાના ભાવ કરે, રાગ ભાવ કરે અને એને ભલું માને, એ દાનાંતરાય કર્મ. એવી રીતે ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, બધા 5 અંતરાયો ઉપર ગુરુદેવશ્રીએ ઘટિત કરીને સમજાવ્યા છે. બહુ ગજબનો કરણાન યોગનો વિષય હતો એ. ચલો, એ વાત શા માટે મેં કરી? તો આ ગાથાના પ્રવચનમાં આજે 2-3 વખત ગુરુદેવશ્રીએ આ જાતની વાત કરી છે. કેટલો માર્મિક હતો! 47-48 મિનિટ પછીનો બોલ છે આ. ક્યાંથી બોલું છું હું 47-48 મિનિટ પછીનું બોલ?
નીચે જો ઓલો ટાઈમિંગ પ્રવચનનો છે. ભગવાન તું તો અમૃતનો સાગર છો ને, શુભ ભાવમાં આવ્યો તો તારું મૃત્યુ થયું. બોલો. એટલે આપણે એમ સમજીએ પાપથી બચી ગયા, પુણ્યમાં આવ્યા, એટલે ભ્રમ એવો થાય કે આપણે ધર્મના માર્ગે આવ્યા. જેમ પેઢી બંધ થઈ, ધંધા વ્યાપાર બંધ કર્યા, વિકથાઓ બંધ કરી, વિતરાગ કથામાં આવ્યા. આત્મકલ્યાણનું કાર્ય એમ કહે છે કથાનું કામ નથી. વિકથા કે વિતરાગ કથા, કથા કથા હોય છે, કર્ણેન્દ્રિયનો વિષય હોય છે. એટલે પોતાને બ્રહ્મમાં નહીં રાખવું. રાજુભાઈ સાહેબ, હવે તો અમે દુકાન બંધ કરી દીધી, હવે તો અમે આ જ કરીએ છીએ. ક્યાંક બ્રહ્મમાં છીએ. દુકાન પાપની બંધ થઈ, દુકાન પુણ્યની. દૂધ વેચતા હતા, હવે છાશ વેચીએ છીએ. ફેર શું? પહેલાં છાશ વેચતા હતા, હવે દૂધ વેચીએ છીએ. વાત તો એ નહીં છે. આ ભગત પેંડા કેવો ઓટલો હતો, સાવ કેવો હતો ને, સિમેન્ટનો આવડો નાનકડો, 1-8 ફૂટ હશે સાવ. હા, બોલો ભાઈ હતો, કેવી રીતે બેસતો ત્યાં આવડા ડબ્બામાં દૂધ લઈને 25 વર્ષ પહેલાં. અને હવે ફર્સ્ટ ક્લાસ એસી દુકાન છે કે નહીં? પણ બંધન ત્યારે પણ હતો અને બંધન આજે પણ છે. આ ભગત પેંડાની દુકાનને જુઓ તો પાપનો ઉદય, પ્રતિકૂળતાનો શેકાતો હોય ત્યારે તડકામાં, અને હવે ભલે ને એસીમાં બેઠો હોય, પુણ્યનો ઉદય. ઉદય પાપનો તોય બંધન, ઉદય પુણ્યનો તોય બંધન. ધંધો તો ધંધો જ કરવાનો છે એને. એમ આ જીવને પાપનો કે પુણ્યનો ધંધો, ધંધા વ્યાપાર પૈસાની બાબતમાં, પૈસા કમાવામાં પાપનો પુરુષાર્થ. અને હવે કમાવીને બેઠા તો હલો પૂજામાં મારા તરફથી 51,000, હું ઇન્દ્ર, હું પૃથ્વીઇન્દ્ર, મારી બાયડી સચી. ઓલામાં કમાવામાં પાપનો પુરુષાર્થ હતો, હવે આમાં દેવામાં, દાનમાં પુણ્યનો, શુભનો પુરુષાર્થ છે. ખ્યાલમાં આવ્યો? હવે ઓલો જે પાપનો પુરુષાર્થ હતો ત્યાંથી છૂટીને આમાં આવ્યા, અને દાન આપતી વખતે એમ માનીએ છીએ કે આપણે તો ધર્મ કરીએ છીએ. અહીંયા ગુરુદેવ કહે છે તું તો અમૃતનો સાગર છે, શુભ ભાવમાં આવ્યો તો તારું મૃત્યુ થયું. હું તમને બહુ માર્મિક વાત કહેવા માગું છું, આ ગાથામાં આવેલી છે. ધામજીભાઈ, ખબર મારે શું કહેવાનું છે આમાં? આમાં એવું લખેલું છે કે ખવિયું મયીમ, એટલે હું એ કર્મોને ખપાવું છું. તમે જો ક્યાં જુઓ છો? પાના નંબર 147 નીચે જો, સ્વયં ઉદયમ આગતમ. એમાં એવું કે આપમેળે ઉદયમાં આવેલા, એટલે હું તો ઈચ્છતો તો હતો જ કર્મોને ખપાવું. હવે સામેથી જ જ્યારે આવ્યા, સામેથી જ ઉદયમાં આવ્યા, તો હું એમને કેમ નહીં ખપાવું? તો ખવિયું મયીમ, એટલે મેં એમને ખપાવ્યા એમ, એટલે મેં એમને નાશ કર્યા. મને એક વાત બતાવો, તમને સમજાય છે હું શું કહું છું? રાજુભાઈ, કયા એંગલથી કઈ વાત હું કરું છું? પકડાય છે વાત? સમજાતું હોય તો ખોલો આગળ, બોલો દામજીભાઈ, સમજાય છે? હે, હું ઈચ્છતો તો હતો જ કે મારા કર્મોના ઉદય આવે, અને સામેથી કર્મોના ઉદય આવ્યા, તો પછી હું તો એમને ખપાવું જ ને. પણ ખપાવવાની જે અહીંયા વિધિ બતાવી છે, બહુ માર્મિક વિધિ છે. કેવળ એટલી જ વાત મારે તમને કહેવી છે. જો સંસ્કૃતમાં જો ઉપર, નિજ પરમાત્મ તત્વ ભાવના ઉત્પન્ન વીતરાગ, 147 પાને સૌથી ઉપર સંસ્કૃતમાં જો, નિજ પરમાત્મ તત્વ ભાવના ઉત્પન્ન વીતરાગ સહજાનંદેક સુખરસ આસ્વાદ દ્રવીભૂતેન પરિણતેન મનસા ક્ષપિતમ મયા. બસ મારે આટલી જ પંક્તિ આપ સૌને કહેવી છે. જોકે મારે કાલે પણ આના ઉપર ધ્યાન બહુ ગયું હતું, પણ કાલે એટલો જોરદાર એના ઉપર આમ ફોકસ ન કરી શક્યા, એટલે માત્ર આના ઉપર હું આપ સૌનું ધ્યાન આકર્ષિત કરું છું.
હું ઈચ્છું છું કર્મોના ઉદય આવે, હું એમને ખપાવું. સામેથી જો કર્મોના ઉદય આવે તો સારામાં સારું. મારે લેણું તો ચૂકવવું છે. લેણદારો બધા જો મારી ઘરે આવે માગવા તો એના જેવું તો એકે નહીં. તમારે વ્યાપારમાં નથી હોતું ઉઘરાણીવાળા, ઉઘરાણી ચૂકવવા ક્યાં જવું પડે છે? એ તો ચૂકવવા સામેથી જાય એના જેવો તો કોઈ આ પંચમ કાળમાં નૈતિક પુરુષ ન મળે. એ આવે ઓલા ઝક મારી મારીને આવે ઉઘરાણી કરવા તો સારું ને કે ભાઈ ઘરે આવીને એને એમ બહુ સરસ અંગ્રેજી ભાષામાં કહે ને કે ભાઈ પેમેન્ટ લઈ જાઓ. સીધી વાત, પેમેન્ટ લઈ જાઓ એટલે અમે તમારા લેણદાર છીએ, તમે લઈ જાઓ એમ. લેણું ચૂકવાઈ જાય. તો અમે ઈચ્છીએ તો છીએ જ કર્મોના ઉદય આવે. સામેથી જો કર્મોનો ઉદય આવે તો ખપાવું કેમ નહીં, પણ ખપાવવાની વિધિ કઈ? એવું નહીં કે પાપના ઉદયમાં હતા અને પુણ્યમાં આવ્યા, એ ખપાવવાની વિધિ નથી. રાજુભાઈ પ્રક્ષાલ કરવા માંડ્યા, રોજ આવીને કલાક બે કલાક પૂજા કરવા માંડ્યા, નહીં, એ વિધિ જ નથી. કેમ? જો ગુરુદેવ બોલે છે આમાં, તું અમૃતનો સાગર છો ને, શુભ ભાવમાં આવ્યો તો તારું મૃત્યુ થયું. એટલે કે શુભ ભાવનું અસ્તિત્વ હું છું, પણ અંદર શુદ્ધ ચિદાનંદનું અસ્તિત્વ હું નથી, તો છે એનો નકાર કર્યો. શું કીધું? શ્રીમદજીના શબ્દોમાં, કૃપાળદેવના શબ્દોમાં, અછતીને છતી કરી અને છતી ચીજને અછતી કરી. ખરેખર હું તમને કહું રાજુભાઈ, એના જેવો ઘોર પાપ બીજો કોઈ નથી. હું તમને એક દાખલો આપું. સમજો રાત્રે 2 વાગે છાતીમાં દુખાવો ઉપડે. તમને ખબર છે કે તમારી શેરીમાં એક ડૉક્ટર રહે છે અને 10 કિલોમીટર દૂર પણ એક હોસ્પિટલ છે વોકાર્ડ. તમે પહેલાં વોકાર્ડના દરવાજા ખટખટાવશો કે શેરીમાં જે ડૉક્ટર છે, કોઈ દી એની સાથે જય જિનેન્દ્રનો વ્યવહાર નથી. સૌથી પહેલાં એની સલાહ લેશો. બતાવો, કરો, વાત કરો. અકલ કઈ વાપરો? શેરીમાં જે ડૉક્ટર રહે છે વગર વિચારે રાત્રે 2, 2:30, 3 વાગે તમે પહેલાં એને ઉઠાડો ને, સાહેબ આમ થયું છે, મારી બાયડીને છાતીમાં દુખે છે, હાલો તમે. બોલાવશો કે નહીં? બતાવો. અને જો તમે એને નહીં ગણકારો અને તમને એમ નહીં મારી પાસે ગાડી છે, હું તો વોકઆઉટ લઈ જઈશ મારી બાયડીને, બાયડી ત્યાં પહોંચે એ પહેલાં તો રામનાથપરા પહોંચી હશે. વાત સમજો હું શું કહેવા માગું છું. પહેલાં જે નજીકમાં છે, પાસે છે, એની કદર કરો. ઘર કી મુર્ગી દાલ બરાબર નહીં માનો, એમ હું કહેવા માગું છું. પહેલાં જે ઘરે છે, નથી બાઈઓ કેવું કહે, હા, પુરુષ વર્ગ બજારમાં જતું હોય, ખાંડ લઈ આવવાનું છે કે નહીં? છે, હજી 250 ગ્રામ છે, 4 દિવસ હાલશે, કાંઈ જરૂર નથી. પહેલાં છે એ આપણે વાપરવાનું છે. શાક બક્કલમાં વગેરે નથી બાઈઓ રોજ આવું બોલતી હોય છે, નહીં કાંઈ લેવાની જરૂર નથી, હજી 2 ટમાટર છે, હજી 4 વખત શાક થશે, કાંઈ જરૂર નથી, તડકામાં તમે હેરાન નહીં થતા. એટલે બાઈની એટલી અકલ છે, પહેલાં જે ઘરે છે એ વાપરવાનું. દરેક બાબતમાં આ લાગુ પડે. બહારમાં માથું પછી મારો, પહેલાં જે ઘરે છે એ વાપરો. એમ અહીંયા કહે છે કે કર્મના ઉદય આવ્યા સામેથી, સંભાવે હું શા માટે એમને નહીં ખપાવું? પાપની ક્રિયાઓમાંથી છૂટીને પુણ્યની ક્રિયાઓમાં આવ્યો અને હું એમ સમજવા માંડ્યો કે કર્મો ખપાઈ ગયા. નહીં, કર્મો ખપવાના નથી. શુભ ક્રિયાઓમાં આવવા માત્રથી કર્મો ખપવાના નથી. પોઈન્ટ ઈ ચાલે છે. સમજાણું? જો આમાં લખ્યું છે, ગુરુદેવ કેવું સરસ બોલે છે કે એનો નકાર કર્યો તો મૃત્યુ થઈ ગયો અને શુભ ભાવનું જીવન થઈ ગયું. તારું જીવન જ હવે
માળા ફેરવવામાં, જાત્રા કરવામાં, પ્રક્ષાલ કરવામાં, પૂજા કરવામાં, દાન દેવામાં, સમાજના કામ કરવામાં. અને હમણાં 2 દિવસ પહેલાં ગુરુદેવસિંહ બોલતા હતા, 1-2 જન્મ મારે જો લેવા પડે બીજાને માટે તો પણ હું તૈયાર છું. ન્યોછાવર છે અમારા 1-2 જન્મ. એનો અર્થ થયો કે અનંતકાળ સુધી તારો આત્મા તારા પકડમાં નહીં આવે. એ ભાવ ભ્રમણ કરવાના લક્ષણો છે. એક વાક્યમાં કહું, હું જે કહેવા માગું છું એનો અર્થ શું છે? અશુભમાંથી નીકળીને શુભમાં આવવું એ કોઈ કાર્ય નથી એમ, એ કોઈ ઉપાય નથી એમ. તો શું અશુભમાં જ પડ્યા પાથર્યા રહેવું કે નહીં? 2-4 કલાક તો સ્વાધ્યાય થવો જોઈએ. તાત્વિક સ્વાધ્યાયની વાત છે, માત્ર ક્રિયાકાંડની વાત નથી. 99% સમાજની હાલત એવી ખરાબ છે, ક્રિયાના રવાડે ચડે અને એમ સમજે કે આપણે તો તત્વનું ભાન જ નથી, તત્વની દૃષ્ટિ જ નથી. જ્ઞાનના માર્ગે આ જીવ આવવાનો નામ જ નથી લેતો. કંઈક સમજાય છે? ખુલાસો થાય છે સ્પષ્ટ? હા, હવે જો મેં શું કીધું છે, જો નિજ પરમાત્મ તત્વ ભાવના ઉત્પન્ન, શેના વડે ઉત્પન્ન થયેલો છે? નિજ પરમાત્મ તત્વ. પરમાત્મ તત્વ એટલે આત્મ તત્વ, જ્ઞાયક ભાવ. એની ભાવનાથી ઉત્પન્ન. ભાવના એટલે એકાગ્રતા. સંસ્કૃતમાં જોજો, હિન્દી અને ગુજરાતીમાં વાંચીશ નહીં, સંસ્કૃતમાં જ વાંચીશ, એમાં જોજો. નિજ પરમાત્મ તત્વ ભાવના ઉત્પન્ન વીતરાગ સહજાનંદ. વાહ, એ કેવો આનંદ છે કે સહજાનંદ છે. સહજ આનંદ પણ કેવો? રાગવાળો, શુભવાળો કે નહીં? વીતરાગવાળો. વીતરાગ સહજાનંદ એક સુખ રસાસ્વાદ. વાહ, એક સુખ રસાસ્વાદ. શેનો આસ્વાદ? સુખ રસનો આસ્વાદ. એક જ્ઞાયક ભાવનો રસાસ્વાદ. દ્રવીભૂતેન, આ શબ્દ ઉપર મારો જોર વિશેષ હશે. દ્રવીભૂતેન, હું એનાથી દ્રવિત છું, પીગળેલો છું એમ. ખ્યાલમાં આવ્યો? નિજ પરમાત્મ તત્વની એકાગ્રતા વડે ઉત્પન્ન થયેલો જે વીતરાગ સહજાનંદ એક સુખ રસ, એનો આસ્વાદ, એનાથી દ્રવી ઉઠેલો. જો દ્રવીભૂતેન પરિણતેન મનસા, મારું મન, મારું ચિત્ત, મારો આત્મા કેવો છે કે એનાથી દ્રવી ઉઠેલો છે, પીગળેલો છે એમ. બરફની શિલા હોય ને અને સૂર્ય તપવા માંડે તો આપોઆપ પીગળવા માંડે. ફરીથી પૂછું છું, સમજાય છે હું શું કહું છું? કઈ લેવલની વાત ચાલે છે, મગજમાં આવે છે? આ છે તત્વ. નિજ પરમાત્મ તત્વ ભાવનાથી ઉત્પન્ન એટલે જ્ઞાયક સ્વભાવ ભાવની એકાગ્રતાથી ઉત્પન્ન. છઠ્ઠી ગાથાની ભાષામાં કહીએ, પરદ્રવ્યોથી ભિન્ન, સકલ પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા જ્ઞાયક શુદ્ધ છે. હવે આના ઉપર આપણું ધ્યાન જ નથી જતું. માળા ફેરવી, ધર્મનું કામ કર્યું, બધા ભગવાનને પગે લાગી આવ્યા, ધર્મનું કામ કર્યું. 3 મહિના ઘોર પાપ કરે અને 3 દિવસ તીર્થયાત્રા કરી આવે અને એને એમ સમજે કે 3 મહિનાના પાપ 3 દિવસ માટે ધોવાઈ ગયા. ધોવાઈ નથી ગયા, ઓર ઘટ થયા. કેમ કે એ જે 3 દિવસ માટે જે યાત્રા માટે ગયો છે ને, એમાં તો ધર્મ માને છે, ગ્રહિત મિથ્યા તો બીજો નવો. શું સાહેબ? આ છે તત્વ. મારું મન દ્રવીભૂત છે, પરિણત. જો શબ્દ જો, દ્રવીભૂતેન પરિણતેન મનસા, કેવો સરસ શબ્દ છે. તમારે જો ગુજરાતીમાં જોવું હોય ને, સાવ નીચે જુઓ. નિજ પરમાત્મ તત્વની ભાવનાથી ઉત્પન્ન એક વીતરાગ સહજાનંદમય સુખ રસાસ્વાદ રૂપે દ્રવીભૂત
જો દ્રવીભૂતનો અર્થ પરિણમેલ મન વડે, મન એટલે અહીંયા ભાવ, મન વડે મેં તેને ક્ષય કર્યું, તે નિયમથી કોઈ અપૂર્વ લાભ જ છે. બોલો, ગઈકાલે પણ આપણે વાંચી ગયા હતા, આના ઉપર ક્યાં આપણે ધ્યાન દીધું? આને આ ગાથા તમે આવતીકાલે વાંચો, વળી પાછો વિશેષ આનંદ આવશે, વિશેષ મરમ પકડમાં આવશે. પાના નંબર 153 ઝડપથી કાઢો. 153 નીચે જો, નીચે 52 નીચે જો. નિજ પરમાત્મ તત્વ એ દ્રવ્ય સ્વભાવ લીધો ત્રિકાળી, એની ભાવના એ વર્તમાન પર્યાય. જો નિજ પરમાત્મ તત્વ એ દ્રવ્ય ત્રિકાળ અને ભાવના એ વર્તમાન પર્યાય. બોલો, નિજ પરમાત્મ તત્વ, પરમ આત્મ તત્વ, ઉત્કૃષ્ટ સ્વરૂપ ભગવાન પરમાનંદનો નાથ પ્રભુ પોતે, વર્તમાન પરમાત્મા પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા છે અંદર. એ નિજ પરમાત્મ તત્વની ભાવના, એની અંતર એકાગ્રતા, એનાથી ઉત્પન્ન. શું ઉત્પન્ન કહે છે? વીતરાગ સહજાનંદ એક સુખ રસાસ્વાદ દ્રવીભૂતેન. મુનિ કહે છે મને આ દશા પ્રગટી છે, એ દશા વડે હું કર્મને ખપાવું છું. મળ્યું? આવ્યું? નિજ પરમાત્મ તત્વ ભાવના ઉત્પન્ન, એનાથી ઉત્પન્ન. પંચમહાવ્રતના ને ફલાણાથી ઉત્પન્ન થતો વીતરાગી ભાવ એ નહીં. જો નિષેધ, નાસ્તિપરક, એ તો રાગ છે. વાહ! વર્તમાન હો, કહે છે કે સહજાનંદ એટલે વર્તમાન હો, રાગ રહિત સ્વાભાવિક આનંદ, એક આનંદનું સ્વરૂપ એક રૂપ, જેનું વર્તમાન પણ સુખ રસાસ્વાદ. એવો જે સુખના રસનો આસ્વાદ અનુભવ દ્રવીભૂતેન આમ પરિણમ્યું છે, એ આખો ભગવાન આત્મા દ્રવીભૂતેન પરિણમ્યો, એ આનંદ રૂપે. ઉછળવાનું મન થાય કે નહીં? કે નિંદર આવે આમાં? ગુરુદેવ આવું બોલતા હોય ઉછળી ઉછળીને, નિંદર આવે કે આમાં નિંદર ભાગી જાય? આવું સાંભળતા હોય ત્યારે પણ જો બગાસા આવતા હોય, નિશાસો ખાતા હોય તો કેવા નમાલા કહેવાય. કોકના લગ્નમાં ગયા હોય અને કોકના અંજાન હોય, એમના ફેરા લેતા હોય ને ત્યારે તો તાળીઓ પાડતી હોય, બગાસા ના આવે ત્યારે. હા, આત્માની વાત સાંભળે ત્યારે બગાસા આવે. કેવો તીવ્ર દર્શન મોહનીનો ઉદય લઈને આવેલો હોય છે જીવ. વીતરાગી સુખના આનંદના સ્વાદરૂપે આત્મા પરિણમ્યો. દ્રવ્યો એટલે પરિણમ્યો, થયો. જો દ્રવ્યો એટલે પરિણમ્યો એટલે થયો. વીતરાગી પરમાનંદના સુખના સ્વરૂપને અંદર થયો. અંતરથી ક્ષપિતમ મયા, હું તે કર્મને આ રીતે ખપાવું છું. આ બધો ચમત્કાર તો અંદરનો બતાવ્યો. તો બહારમાં એટલી જ પિક્ચર બતાવી કે હું કર્મને ખપાવું છું. કર્મને ખપાવવા માટે કર્મને સામે જોવાની વાત નથી, અંદર સ્વરૂપમાં જુઓ. અકર્મ આત્માને જોવો એ કર્મને ખપાવવાની રીત છે. શું કીધું? કર્મને ખપાવવા માટે કર્મને સામે નહીં જોવાનું, અકર્મ આત્માને જોવાનું. જો આગળ બોલે છે, જો ગુરુદેવશ્રી, ઝીણી વાત બાપુ, બહુ ઝીણું ભાઈ, લોકોને જાણે બહારથી મળી જશે. આ વ્રત પાળવા ને ઉપવાસ કરવા ને આ કરવા, એ ચારિત્રમાં ને એ ચારિત્ર કેવું, એ તો બધો વિકલ્પ છે, રાગ છે. જો હવે જો ગુરુદેવશ્રી શું બોલે છે? લોકોને તત્વની વીતરાગ માર્ગની ખબર જ નથી. લોકોને એટલે કોને? જો ને આવતીકાલે ભક્તિ છે ને, કેવી ભીડ થશે જોજો. અરે આ મહાવીર ભગવાનનો સિદ્ધાંતનું સ્મરણ એ જીવન છે. આ સાચી ભક્તિ છે. ઓલું તો આયોજન છે, પ્રયોજન તો આ છે. પણ ઉત્સવ પ્રિયા જના, આની કિંમતે તો સ્વાધ્યાય બંધ રહેશે. શું ધનજીભાઈ?
ફરીથી જો, લોકોને તત્વની વીતરાગ માર્ગની ખબર જ નથી અને માર્ગ ક્યાંયનો ક્યાંય, અને એ વીતરાગ સિવાય ક્યાંય આ વાત છે બીજે ક્યાંય નથી. બોલો હજી જો આગળ, જીનવર દેવ ત્રિલોકના સિમંદર ભગવાન તો વિરાજે છે, મહાવિદેયમાં પ્રભુ વિરાજે છે. ત્યાંથી આ કુંદકુંદાચાર્ય ગયા હતા. સંવત 49,2000 વર્ષ થયા કુંદકુંદાચાર્ય ત્યાં રહ્યા હતા. 8 દિન રહ્યા હતા. ત્યાંથી આવીને આ બનાવ્યું છે બધું. એમાંથી બધાના આ બીજડા એનાથી છે, આ બધા પરમાત્મ પ્રકાશના સમયસારમાંથી. ઓહો હો, શબ્દ કેટલો ભર્યો છે જોયું. આ વડે ખપાવ્યું મેં. કર્મને ખપાવવાની સાચી રીત, કર્મને ખપાવવાની સાચી રીત અકર્મ સ્વભાવની ઉપાસના. અકર્મ આત્માનું કર્તવ્ય, કર્મને ખપાવવાની સાચી રીત. બોલો 30 મિનિટ થઈ. એક વાક્ય ઉપર આપણે વાત કરી છે. અતિશય માર્મિક ચર્ચા આવેલી હતી. જો 185મી ગાથા, એમાં તો કર્મના વશે જાતિ ભેદથી ભિન્ન ભિન્ન સ્વરૂપે થાય એમ કરીને 16 વલા સોનાનો દાખલો વગેરે એમાં આપેલું છે. બહુ સરસ. ગુજરાતીમાં તમે જો 162 પેજ ઉપર ભાવાર્થ છે, એની છેલ્લી 2-3 લીટી જુઓ. 5 પ્રકારના ભવથી રહિત વીતરાગ પરમાનંદ, જેનો એક સ્વભાવ છે એવો શુદ્ધાત્મ દ્રવ્યથી વિસદૃશ આ ભવાંતરમાં એટલે સંસારમાં આવે પડે એમાં શું આશ્ચર્ય છે? શું કીધું આ? ફરીથી વાંચી જુઓ, ધ્યાન આપજો શું કહે છે. જો 5 પ્રકારના ભવથી રહિત વીતરાગ પરમાનંદ, જેનો એક સ્વભાવ એવો શુદ્ધ આત્મદ્રવ્યથી વિસદૃશ ભવાંતરમાં એટલે સંસારમાં આવી પડે એમાં શું આશ્ચર્ય છે? કંઈ પણ આશ્ચર્ય નથી. એટલે સ્વરૂપથી ચ્યુત થયેલો જીવ પંચ પરાવર્તનમાં રખડે છે, એમાં કોઈ નવાઈની વાત નથી એમ કહે છે. જો આ જીવ શુદ્ધાત્મામાં સ્થિત થાય તો આ ભવમાં ન જ પડે તો પણ તેમાં આશ્ચર્ય નથી. ઓલો પડે છે એમાં આશ્ચર્ય નથી, અને આ નથી પડતો એમાંય આશ્ચર્ય નથી. શું કીધું? તમને એક નિયમસારનો કળશ બતાવું, બહુ જોરદાર કળશ છે. બિલકુલ આવી જ ભાષા છે. મસ્ત કળશ છે, યાદ રાખવા જેવો કળશ. AC નંબરનો કળશ છે. જો સાંભળો, અર્થ વાંચો છો. ભવ્ય જીવ ભવભીરુપણાને લીધે પરિગ્રહ વિસ્તારને છોડો અને નિરૂપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે નિજાત્મામાં અવિચળ સુખાકાર જગતજનોને દુર્લભ એવી સ્થિતિ કરો. અને આ નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસત્પુરુષોને આશ્ચર્યની વાત છે. આપણને તો વાતે વાતે નવાઈ લાગે. આવડી ઠંડી હતી તોય અમે પંચકલ્યાણક ઉજવી આવ્યા. ઘરે AC વગર નહીં હાલે, પણ સ્લીપર કોચમાં ટ્રેનના 30 કલાકનો સફર કરી આવ્યા. નરકને યાદ કર. અરે કોરોનાના કાળમાં 14 દિવસ તો દાળ ખાઈને દિવસો વિતાવ્યા છીએ, શાક બક્કલ વિના. તો નરકને યાદ કર. અનાજનો એક દાનો નહોતો મળતો અને જળનો એક ટીપું ન મળે. વાતે વાતે આશ્ચર્ય. રાજુભાઈ, અરે સાહેબ શું ભક્તિ થઈ, સાહેબ શું આજે તો અમે 31,000 રૂપિયા આપીને આમ સુવર્ણ કળશ લીધો. તો રાજુભાઈ કહે કે સાહેબ આમ માનસતમના માથે જઈને ઊભા હતા હું અને રિદ્ધિ, પણ આમ જો તાપ એવો પણ છે ને જરાય આમ અંદરમાં લાગતો નહોતો. એમાં એવું છે ને, પૈસા ખર્ચાતા ને એની ગરમી હતી, એટલે બહારનો તાપ નહોતો લાગતો.
પોઈન્ટ સમજાય છે હું શું કહેવા માગું છું? વાતે વાતે આશ્ચર્ય. અહીંયા કહે છે કે સ્વરૂપમાં રહેવું સત્પુરુષોને કોઈ આશ્ચર્ય નથી લાગતું. એમાં શાના આશ્ચર્યની વાત છે? અરે સાહેબ, હમણાં ટ્રેનમાં તો 4 મહિના પહેલાં ટિકિટ નીકળે, 3 મહિના પહેલાં નીકળે બધું. આવતીકાલે મારે જવાનું, આજે મેં ટ્રાય કરી તો કન્ફર્મ ટિકિટ મળી. અરે પણ જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે કા મંત્ર ભૂલાઈ જાય છે? વાતે વાતે શું કામ નવાઈ લાગે છે? એનો અર્થ તારો અજ્ઞાન હજી જીવે છે. પાગલ છે તું, પાગલ. સન્ને પાતી આજે આવ્યું હતું ને, સન્ને ખડખડાટ કોક વાર દાંત કાઢે. દામજીભાઈ, હું જે કહું છું ને એ શું કહેવા માગું છું ખબર? કોઈ પણ પરિણમનમાં આશ્ચર્ય નહીં, ચમત્કાર નહીં. ચમત્કાર તો ચૈતન્ય ચમત્કાર છે. આપણે વાતે વાતે ઓહો હો હો થઈ જાય, આ હા 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 થઈ જાય. બહુ બહુ સરસ આ પ્રકરણ છે. વ્યવહાર ચારિત્ર અધિકારનો કળશ છે. નચ ભવતી મહચિત્રમ ચિત્રમ ચિત્ર નચ ભવતી મહચિત્રમ ચિત્રમ સતામ અસતામ ઇદમ. અસતામ ઇદમ ચિત્રમ. અસત પુરુષોને આશ્ચર્ય લાગે છે. ન સતામ ઇદમ ચિત્રમ. એ સજ્જન પુરુષોને માટે કોઈ આશ્ચર્ય ન થાય. બોલો, હવે પૂછું રાજુભાઈ, વાળ નવા ઉગી આવે તો કોઈ આશ્ચર્ય નહીં? રહેલા એ વાળ ખરી જાય તો કોઈ આશ્ચર્ય નહીં? શરીર સ્વસ્થ રહે તો આશ્ચર્ય નહીં? શરીર ઘડીકમાં છૂટી જાય તો આશ્ચર્ય કે નહીં? કેમ કે જે ભેગા થયેલા છે એ છૂટવાના છે. હજી પૂછું, લાંબુ આયુષ્ય રહે તોય આશ્ચર્ય નહીં દામજીભાઈ, અને પ્રાણ આ ક્ષણે છૂટે તોય આશ્ચર્ય નહીં. કેમ કે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જળના તરંગ. શું સમજાય છે? આવા ગાંડા થાવ આમાં તો આ વિષય અંદરમાં આવે. આવા લવલીન થાવ, આવી મસ્તી આમાં તત્વોમાં. રવાડે નહીં ચડવાનું, બીજી કોઈ રવાડે નહીં ચડવાનું. તો બહુ માર્મિક ચર્ચાઓ છે બધી. આજે એક બહુ સરસ ચર્ચા આવી 166-67 પાને. સમ્યક દર્શન એટલે આત્મા આનંદ સ્વરૂપનો સ્વાદ આવો, અનુભવ આવો, એ સમ્યક દર્શન. એ જેમાં નથી એ આત્મજ્ઞાનની ભાવનાથી રહિત છે. એમાં એ આત્મજ્ઞાનનો, પરમાનંદનો, એનો બધો મહિમા કરતાં કરતાં ચેતન રૂપ અનુપ અમૂરત સિદ્ધ સમાન સદાપદ મેરો, એ આખું કાવ્ય ગુરુદેવશ્રી યાદ કરતાં 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 જ્ઞાન કલા ઉપજી અબ મોકુ બનાસીદાસજીને યાદ કર્યા. જ્ઞાન કલા ઉપજી અબ મોકુ કહું ગુણ નાટક આગમ કેરો. પછી ઓલા મગનભાઈ કરીને કોઈ શ્રોતા હશે, એ મોડેથી આવ્યા. જો તમે કેવા ચાબકા માર્યા છે ગુરુદેવ. નીચે જો 166માં સાવ નીચેની બે લીટીમાં અડધા કલાક પછી આવે મગનભાઈ. બોલો, ભરી સભામાં બધાની વચ્ચે બોલે છે. અડધા કલાક પછી આવે મગનભાઈ, પાછળથી 15 મિનિટ 20 મિનિટ આવે થોડું દેખાડવા. આ છે ગુરુદેવશ્રીનું અનુશાસન. ઘણા એવા હોય છે, છેલ્લી 5 મિનિટ હોય, 10 મિનિટ હોય, 15 મિનિટ હોય. આમાંથી અનુશાસન શીખવા જેવું છે કે નહીં દામજીભાઈ? ગુરુદેવશ્રી ગણધરની ગાદીએ બેસીને શ્વાસ ભરે એના પહેલાં આવીને આપણે શ્વાસ થંભીને બેસવાનું. જો ગુરુદેવ બોલે છે એમાં રોજ અડધી કલાક મોડા આવે. સ્માર્ટ વોચ પહેરવાથી આપણે સ્માર્ટ થઈ નથી જતા. સ્માર્ટ વોચથી આપણે સ્માર્ટ ન થઈએ. હંમેશા સારી ટેવો રાખીએ.
જો રોટલાને ઠેકાણે પોટલા છે મોટા કંઈક પડ્યા છે અંદર. જો આપ 167માં પાને જો બહુ જોરદાર બોલ્યા છે. પુણ્ય પાપની સાવધાની અને એનું ફળ, પુણ્યનું ફળ આ ધૂળ પૈસા લક્ષ્મી આબરૂ કીર્તિ એમાં જ એની સાવધાની. આ હા હા હા, રોટલાને ઠેકાણે પોટલા છે મોટા કંઈક પડ્યા છે અંદર તો પણ મોહ કર્યા જ કરે છે. રાજુભાઈ ખબર શું છે આ વાક્યનો અર્થ શું છે ખબર? 6 પેઢી 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય કમાવાનું મૂકે નહીં, એવાને કહે છે રોટલાને ઠેકાણે પોટલા છે મોટા કંઈક પડ્યા છે અંદર તો પણ મોહ કર્યા જ કરે. ભગવાનજીભાઈ આની પાસે તો પૈસા ઘણા, રોટલા પોટલા મોટા છે. આજે આવ્યો નહોતો અમારો દિનેશને મનહરનો દીકરો, એ આખો પરિવારનો બધો ભાણિયાની બધી વાત ગુરુદેવશ્રી કરી. સન્ને પાતિયા બધા ભેગા થઈને બેસાડે મોઢા આગળ. સન્નેપાત સમજ્યા? વાત પિત્ત ને કપ એમ પાગલ છે આ બધા. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા રાગ, દેશનું આચરણ એ સન્નેપાત છે. જગતથી જુદી વાત છે. પછી શ્રેણિક રાજાની નરકની આખી સ્થિતિને કેવો આમ વૈરાગ્યમય યાદ કર્યા છે. આવું છે ભાઈ, આ તો બહુ અદ્ભુત ખરેખર. આમાં છોડો ઉડે છે, આમ આનંદની બધી છોડો આમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઉડે છે. જેટલો આપણે આનંદ કરીએ, જેટલો માણીએ એટલો આ ઓછું છે. ચલો વિશેષ પછી કંઈક આવશે તો એની ચર્ચા આપણે કરશું. હા, હજી આ ગાથા છે ને 185, એ 185ની ગાથા ફરીથી ભાવાર્થ ગુરુદેવશ્રી લેવાના છે. બહુ જોરદાર આવશે એ વિષય. એ કાલે એનો પૂરેપૂરો આનંદ લઈ પછી આગળ આપણે વધીએ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.